પ્રોગ્રામ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ છે એની અંદર ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે જે સાથ સહકાર આપ્યો છે એ બદલ સમગ્ર લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબ વતી સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર અને હું સન્માન કરતા હર્ષ અને આનંદની લાગણી અનુભવું. બીજું એક અમારો પ્રોજેક્ટ એવો છે કે જાન્યુઆરીની અંદર મેગા મેડિકલ કેમ્પ રાખીએ છીએ. સિવિલ હોસ્પિટલના જે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે એમની સાથે બધી ડિસ્કશન થઈ ગઈ છે. તો આપ જો મંજૂરી આપશો તો લગભગ 10 કે 15 ડોક્ટર આવશે. સાથે સાથે બધાને દવાઓ ફ્રી મળશે. રજાના દિવસે રાખવું કે ચાલુ દિવસે રાખવું તો ક્યારે રાખવું જોઈ સ્ટાફ ને બધાને કહી દેશે. વકીલો તો આવશે જ, બરાબર? તો એ પ્રમાણે કરીશું. આપણે બીજું સાહેબ હું તમને કહું, મેં અમને વરિયા પ્રજાપતિ સમાજની એક વાડી છે એમાં અમે 3-4 સંસ્થાઓ ભેગી થઈને રાખ્યું હતું. 700 પેશન્ટોએ લાભ લીધો. 250-300 જેવો સ્ટાફ છે અને લગભગ 300-400 જેવા વકીલો, એટલે તમે કહો છો એટલું જ થઈ શકે એવી પરિસ્થિતિ છે. લોક અદાલતના દિવસે રાખી શકે. લોક અદાલતના દિવસે 1000 માણસ આવે, લાભ લે અને સારામાં સારી આ પ્રવૃત્તિ કરી રહ્યા છે તો આપણે એને બિરદાવીએ અને વધાવી લઈએ. આવી પ્રવૃત્તિ વધારે કરે અને અમને બધાને લાભ આપે, રાઈટ? કારણ કે આ તો હવે રાજયોગ રોગ છે અને કહેવાય ને કે રાષ્ટ્રીય પક્ષી, રાષ્ટ્રીય પ્રાણી, એમ રાષ્ટ્રીય રોગ 100માંથી 90 જ નજારો અને કોઈ કહેતા નથી છે, બરાબર કહેતા નથી આવું બોર્ડર લાઈન હોય. એટલે એ પણ થોડીક જ્ઞાન આપજો કે બોર્ડર લાઈન હોય તો કેવી રીતના એને રિવર્સ કરવું, બરાબર, પ્રિવેન્ટ કરવું. અને કઈ એના પેમ્પલેટ હોય તો આપો, આને લખેલું હોય કે આ રીતના તમે એને રોકી શકશો, રાઈટ? ઓકે, બેસ્ટ ઓફ લક. થેન્ક યુ સર. આપ સાહેબ તો સંસ્થાના વડીલ છો સાહેબ. નાસ્તો ક્યારે કરે? 8:30 વાગે સાહેબ. 8:30 વાગે. हमारी एज के लिए देखो ने દવા લીધી હતી ને? દવા લીધી હતી સવારે? ના, સવારે તો બી સરસ સાહેબ. સાહેબ આપણે આપણા જે એડવોકેટ હશે અહીં ડિસ્ટ્રિક્ટની અંદર કેટલા એડવોકેટ હશે? 750 અને રોજના કેસ કેટલા ચાલતા હશે? એમાં ક્રિમિનલ, ફોજદારી, બધા ચાલતા. અને અહીં જે કેસનું ભારણ છે એ જે આખા દેશની અંદર એમાં ઓછું છે વધુ છે? સારું. આ અમે જે અમારો લાયન્સ ઇન્ટરનેશનલમાંથી નડિયાદ લાયન્સ ક્લબનો અમે જે કેમ્પ રાખ્યો છે એ બાબતમાં આપનો પ્રતિભાવ આપશો? આયોજન સ્ટાફને 3 મંથ સુગર ફ્રીની એ થાય તેમજ જેને વધારે તકલીફ હોય તેને સારવાર પણ મળી રહે. તો એવું છે એમાં કે વકીલોના દવાખાનામાં જવાનો ટાઈમ હોતો ટાઈમની શોર્ટેજ હોય અને અમારે ઘર આગળ આવ્યું છે ને તો બધા જ વકીલોનો લાભ લઈ શકે. ઇન બિટવીન બીજું એવું પણ બને કે ક્લાયન્ટો આવતા હોય, એ લોકો ગરીબ હોય, એ લોકો પણ દવાખાને ના જઈ શકે તો ક્લાયન્ટો પણ એનો લાભ લે. અમારો કોસ્ટ સ્ટાફ છે, અમારા કેન્ટીનના મેમ્બર્સ છે, જનરલ પબ્લિક હોય ને બધાને લાભ હોય. દરેક વ્યક્તિ હોસ્પિટલે જઈ શકે, પૈસા ખર્ચી શકે એવી પોઝિશન અત્યારે નથી. અને એમાં વકીલો તો ખાસ અમારે તો 10 વાગે કોર્ટમાં આવવાનું, સાંજે 6 વાગે ઘરે જવાનું હોય, ટાઈમ હોય જ નહીં. એટલે આ જે કેમ્પ ગોઠવે છે અમારો વકીલો માટે તો ઘણો જ બહુ સરસ પ્રોગ્રામ કહી શકાય. એટલે બધા વકીલોનો ઓકે સાહેબ, આપના જે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ આવ્યા અને જે અમને ને આપને જે અમને બિરદાવ્યા તો એ બદલ આપણે જ્યારે મેગા મેડિકલ કેમ્પ રાખીએ તો એની અંદર બી આપનો સાથ સહકાર આપજો એવી આશા રાખું છું. ચોક્કસ ચોક્કસ. આજે જે આપણે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ થ્રુ ડાયાબિટીસ અવેરનેસ ચેકઅપ કેમ્પ રાખ્યો છે. કાલે રાત્રે મારે રાહુલભાઈ જોડે વાત થઈ કે અમારે ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર આજે રાખવો છે. સૌથી પહેલો રાહુલનો અને આ જે પ્રેસિડેન્ટનો આભાર એટલા માટે માનું તો 5 જ મિનિટમાં એ લોકોએ ડિસિઝન લઈને કહી દીધું કે રાજભાઈ કાલે સવારે તમે 11 વાગે આવી જાઓ. એમના લીધે જ આજે આ કેમ્પ થયો છે. એ બદલ સમગ્ર લાયન્સ વતી રાહુલભાઈનો અને સમગ્ર એડવોકેટ ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ભવિષ્યની અંદર બી
આવા ને આવા અમારા જ્યારે લાયકતા પ્રોગ્રામ થાય તો સંપૂર્ણ સાથ સહકાર આપશો એવી આપણી પાસે આશા અને ખાતરી રાખો. ડાયાબિટીસ મફત કેમ છો? આજરોજ જે આજે ડાયાબિટીસ અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર એડવોકેટ ભાઈઓએ જે સુંદર સાથ સહકાર આપ્યો છે અને એમના અત્યારે પ્રેસિડેન્ટની અંદર પ્રેસિડેન્ટ અમીનભાઈ છે તો એમનો બી બહુ સુંદર સાથ સહકાર છે. આજે અમને ડૉક્ટર થ્રુ એમનો ડાયાબિટીસનું ચેકઅપ બની રહ્યું છે. ભગવાન કરે ને અમને કશો ડાયાબિટીસ આવે જ નહીં એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. એનો બી સુંદર સાથ સહકાર આપણને પ્રાપ્ત થયો છે. તો આવો ને આવો જ્યારે બી અમે લાયન્સ ક્લબ થ્રુ કોઈ બી પ્રોગ્રામ રાખીએ, મેગા મેડિકલ રાખીએ કેમ્પ, તો એની અંદર આપનો સાથ સહકાર અમે ઈચ્છીએ છીએ. આ મહિનામાં લોહી જ નહીં. તમે ચા નાસ્તો કર્યો છે?